ઓટો રિક્ષામાં પેસેન્જરોને બેસાડી તેમની નજર ચૂકવી બેગમાંથી રૂપિયા ચોરી લેતી અય્યા ગેંગને ઝડપી પાડી ગુનામાં વપરાયેલ ઓટો રિક્ષા અને ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા 1,52,200નો મુદ્દામાલ રિકવર કરી વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો શોધી કાઢી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેર નાઓએ આગામી નવરાત્રી દિવાળી તહેવાર અનુસંધાને બહાર ગામથી ખરીદી કરવા માટે આવતા વેપારી ગ્રાહકોને સાથે રાખી લૂંટ ચોરીના બનતા ગુનાઓ અટકાવવા તેમજ મિલકત સંબંધિત વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચને જરૂરી સૂચના આપી હોય જેથી આ બાબતે સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી નાઓની રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્કૂલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે વોકઆઉટમાં હતા દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકતને આધારે લંબાત નીલગિરી સર્કલ નજીકથી આરોપી આસિફ ઉર્ફે અય્યા અઝીઝ ગુલામ શેખ ઉંમર 40 ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહેવાસી ઘર નંબર 340 ક્રાંતિનગર મીઠી ખાડી લીંબાત સુરત અફઝલ ઉર્ફે ખજૂર અલાઉદ્દીન શેખ ઉંમર 44 ધંધો બેકાર રહેવાસી ઘર નંબર 227 રતનજી નગર લીંબાત સુરત ઇઝરાયલ ઉર્ફે ડેની યુસુફભાઈ ચૌહાણ ઉંમર 33 ધંધો બેકાર રહેવાસી ઘર નંબર 645 રેશમવાડ સલાબતપુરા સુરત શહેર ઇમરાન ઉર્ફે સોનુ સલીમ શેખ ઉંમર 30 ધંધો ટુ વ્હીલર ગાડી લેવેશનું રહેવાસી ઘર નંબર 3/3138 ચંદરપુર બદરી રોડ સલાબતપુરા સુરત શહેર નાઓને ઝડપી પાડેલ છે મજકૂર આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 1,52,200 મોબાઈલ ફોન નંગ 2 કિંમત રૂપિયા 5,500 ઓટો રિક્ષા GJ5 CV 9293 કિંમત રૂપિયા 2 લાખ મળી કુલ રૂપિયા 3,57,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે મજકૂર આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓ સાથે મળીને ઓટો રિક્ષા લઈને ચોરી કરવા નીકળે છે જેઓએ વરાછા કાપોદ્રા પૂર્ણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરવાની ટેવવાળા છે જેઓ વહેલી સવારના 4 વાગે રિક્ષા લઈ સુરત રેલવે સ્ટેશન બસ સ્ટેશન લક્ઝરી સ્ટેન્ડ સરદાર માર્કેટ પાસે કલદોકલ પેસેન્જરોને બેસાડી પૈસાની ચોરી કરે છે।